મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદરીસ નાઓને મળેલી બાતમીના આધારે રુસ્તમ પાર્ક સોસાયટી લિંબાયત ખાતેથી નામે અફસર ખાન ગફાર ખાન ઉંમર વર્ષ 45 રહે ફ્લેટ નંબર 203 બીજા માળે નૂર રેસિડેન્સી રુસ્તમ પાર્ક સોસાયટી મારુતિનગર સર્કલ પાસે લિંબાયત સુરત મૂળ રહે અજમેરા નગર 100 ફૂટ રોડ ધુળિયા મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે ગઈ તારીખ 7/12/2023ના રોજ બોટાદ મુકામે રહેતા તેના ઓળખીતાનું વાહન બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ અને તેને ડિટેનનો મેમો આપવામાં આવેલ હતો. જે મેમાનો દંડ બહુ વધારે હોય જેથી આ દંડથી બચવા તેણે તેના ઓળખીતા પાસેથી ₹1500 લઈ સુરત આરટીઓનો બોગસ દંડ ભર્યાની રસીદ બનાવી તે આધારે બોટાદ ટ્રાફિક પોલીસમાં વાહન છોડાવવા જતા ટ્રાફિક પોલીસને આરટીઓ રસીદ ઉપર શંકા જતા તેની આરટીઓમાં ખરાઈ કરતા રસીદ બોગસ હોવાનું જણાઈ આવતા બોટાદ ટ્રાફિક પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલ અને ગુનામાં તેના સાથે પકડાઈ ગયેલા ઓળખીતા અને તેને પોલીસ શોધતી હોય જેથી મોબાઈલ ફોન બંધ કરી નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.